વાલોડ ખાતે 2 દિવસ અગાઉ કોઈક અસામાજિક તત્વોએ ગૌ હત્યા કરી હતી। હિન્દુ વસ્તી નજીક ગૌવંશના અવશેષો નાખી જતા જ હિન્દુ સમાજની લાગણી દુભાવવાનું કાર્ય કર્યું હતું, જે બાબતે રોષે ભરાયેલ હિન્દુ સંગઠને વાલોડ મામલતદારને આવેદનપત્ર આપી આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। વાલોડ તો ઠીક, પણ સમગ્ર ગુજરાતમાં અત્યારે રોજ બેરોજ ગૌ હત્યાના બનાવો એટલા બની રહ્યા છે કે પૂછો નહીં વાત। સરકાર હિન્દુત્વની છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર 30 વર્ષથી છે, છતાં પણ પહેલા એક સમય હતો કે એક ગાય કપાતી એટલે દક્ષિણ ગુજરાત ભડકે બળતું, અને આજે તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે ગૌ હત્યા થઈ રહી છે। અને પોલીસ પ્રશાસનની વાત કરું, થોડા દિવસ પહેલા જે તાપી જિલ્લાના એસપી સાહેબ છે, પટેલ સાહેબ, એને હું રૂબરૂ મળી આવેલો અને બધા સ્થળો પણ બતાવેલા કે સાહેબ જંગલોમાં આ જગ્યાએ ગૌ હત્યા થાય છે, ગાયની કતલ થાય છે, અને કોણ કરે છે એના પણ નામ સરનામા અમે આપેલા, પણ છતાં પણ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। જો ગૌરક્ષકોને સાથે રાખી અને આ અભિયાન ચલાવે તો અત્યારે જે આ હબ બની ગયો છે તાપી જિલ્લો, ગૌ હત્યાનું એક મોટું કેન્દ્ર બની ગયું છે, એના ઉપર કડકમાં કડક પગલાં લે એવી જ અમારી બધાની માંગણી છે, લાગણી છે। અને જો ટૂંક સમયમાં જો આનો કંઈ નિવાડો ન આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે નહીં પણ ભગતસિંહ અને સુખદેવના માર્ગે જ કામ કરીશું। અમે આજે વાલોડ તાલુકા હિન્દુ સંગઠન દ્વારા ગત 29મી તારીખે વાલોડના ડોળકિયા ફળિયાના ખેતરમાં જે ગૌ હત્યા કરીને એના જે અવશેષો, એનું ડોકું એવું જે નાખી ગયા હતા, પોલીસ પ્રશાસનને અમે આ બાબતે ફરિયાદ પણ વાલોડ ગામના ડેપ્યુટી સરપંચ ભાઈ અપૂર્વભાઈ વ્યાસે આપી છે। અને આજે 29 તારીખના 4-5 દિવસ થઈ ગયા, છતાં પણ પોલીસ પ્રશાસન દ્વારા કોઈ કાર્યવાહી થયેલ નથી, જેના અનુસંધાને આજના વાલોડ નગરના હિન્દુ સમાજે ઉપસ્થિત ભેગા થઈને મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને એમને જણાવ્યું છે કે વાલોડ નગરની અંદર આવી ઘટનાઓ સમયાંતરે બનતી રહે છે અને પોલીસ પ્રશાસન આ બાબતે સખતમાં સખત કાર્યવાહી કરે એવી અમારી માંગણી છે। અમે આવનારા દિવસોમાં રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને પણ આ બાબતે અમે એક આવેદનપત્ર આપવા જવાના છે, એમને રજૂઆત કરવાના છે કે આ પ્રકારની જે પ્રવૃત્તિ કરે છે અને સમાજની અંદર જે અસામાજિક તત્વો છે એ આ એક વાલોડની અંદર ધાર્મિક લાગણીઓ દુભાવવાની, હિન્દુ સમાજની લાગણીને દુભાવવા માટે જે પ્રયત્ન કરે છે, એવા અસામાજિક તત્વોને કોઈપણ સંજોગોની અંદર એ લોકોની ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી માંગણી છે।